ખેરાલુના રહીશી કલાકાર જિગ્નેશ કવિરાજ બારોટ પરિવાર દ્વારા સ્કૂટરની સમાધિનું આયોજન કરાયું હતું. ગુજરાતી ફિલ્મો અને ગાયક કલાકાર એવા જિગ્નેશ કવિરાજ બારોટના ઘર આંગણે સ્કૂટરની સમાધિ અપાઈ હતી. ખેરાલુ જય જળિયા વીર દાદાના મંદિર પાછળ પ્લોટમાં સ્કૂટરની સમાધિ અપાઈ હતી. ખેરાલુના કવિરાજ બારોટે જણાવ્યું કે જ્યારે અમારી ગરીબી હાલતમાં આ અમારું બજાજ સ્કૂટર મહેમાન બન્યું હતું. 12 વર્ષ પહેલા અમે ઠાકોર સમાજના વહીવંશા બારોટ સાહેબ હોય અમે ગામડે ગામડે જતા હતા. કવિરાજના દીકરા વિશાલ કવિરાજ અને જિગ્નેશ કવિરાજ આજે ગુજરાતી ફિલ્મી જગતમાં સૌથી ઉપરની હરોળમાં છે. લાખો ચાહકોના દિલમાં જિગ્નેશ કવિરાજ અને વિશાલ કવિરાજ છે. ત્યારે હસમુખભાઈ કવિરાજ બારોટે પુત્રોને ખેરાલુ આવો ત્યારે દીવાબત્તી કરવા કહ્યું. ખેરાલુમાં બજાજ સ્કૂટરને સમાધિ આપવામાં આવી હોય તેવી પહેલી ઘટના જિગ્નેશ કવિરાજ અને વિશાલ કવિરાજના પિતા હસમુખભાઈ કવિરાજ બારોટે મીડિયા સમક્ષ વિગતો આપી હતી. શું નામ આપનું? મારું નામ બારોટ કવિરાજ હસમુખભાઈ લક્ષ્મણસિંહ. ગામ મારું ખેરાલુ, મોટો બારોટવાસ સુજાણીવાસ, જળિયાવી દાદાનું મંદિર પાસે હું રહું છું. મારા દીકરા જિગ્નેશભાઈ, વિશાલભાઈ, વરદાન મારા દીકરાનો દીકરો છે, પોતે કલાકાર છે. જિગ્નેશભાઈની ઉંમર 13 વર્ષની હતી, વિશાલભાઈની 15 વર્ષની હતી. મારી પાસે પૈસા નહોતા અને દેવું કરીને મેં કીધું આ છોકરાઓને હું શું કરું, એને ફરવા હરવા માટે આ પ્રોગ્રામમાં લઈ જવા માટે સાધન શું જોવું છે, શું કરશું. તો એ ટાઈમે આ 12,000નું આ બજાજ સુપર 20 વર્ષ પહેલાં આ લીધેલો અને એ બજાજ સુપર સ્કૂટર જેનો નંબર આવેલો JJ2 2370. મારું મહેમાન બનીને હું આ સ્કૂટરને મારા ઘરે લાવેલો અને અહીંથી ગોજારિયા, અડાલજ, સઈ, શેરથા આ દરેક જગ્યાએ એના જિગ્નેશભાઈને નાના હતા ત્યારે પ્રોગ્રામમાં લઈ જાઉં. અને અમે ક્ષત્રિય ઠાકોર સમાજના બારોટજી છીએ. જજમાનોમાં મારી ઘેરથી ને લઈ અને ચોપડા સાથે લઈ આ બજાજ સુપર સ્કૂટરમાં અમે યજમાનોમાં પણ અમે ફરતા હતા. અમારી એ ટાઈમે પરિસ્થિતિ, અમારી પાસે સાયકલ પણ નથી, અમારી પાસે મકાન હતું પણ જૂનું પુરાણું હતું. અને આ સ્કૂટર અમારું મહેમાન બનીને આવ્યા પછી અમારી ચડતી એટલી બધી આવી, છોકરાઓ કલાકાર બન્યા, ગામડે ગામડે લઈને ફર્યા, એનાથી બધા સાધન અમારી પાસે આવ્યા. પણ એ સ્કૂટરની દયાથી અને આ જળિયાવી દાદાના નામેથી અંદર લખેલું જયવીર જળિયાવી દાદા કવિરાજ એવું લખેલું. અમુક ટાઈમે પેટ્રોલ ના હોય, 50-50 કિલોમીટર સુધી આ સ્કૂટર એમનેમ જાય અને ત્યાં આગળ જઈને મેં ઊભી રાખીને ટાંકીમાં એક છાંટો પણ પેટ્રોલ ના હોય. તો ઘણી વખતે પેટ્રોલ પંપવાળા કે આ સ્કૂટર આટલે આવ્યું કેમ? તો ભાઈ આ જળિયાવી દાદાની કૃપાથી આ આવ્યું છે. અત્યાર સુધી એને એમને રસ્તામાં રાખ્યા નથી કોઈ દિવસ પંચર પડ્યું નથી, કોઈ દિવસ એને ટાયરમાં કંઈ ભડાકો થયો અને અત્યાર સુધી એને અમને રાખ્યા. અને હું તો દરેકને એમ કહું છું કે ભાઈ તમારું કોઈ પણ સ્કૂટર હોય, કોઈ પણ ગાડી હોય, એ તમારી જૂની થાય એટલે મહેરબાની કરીને કોઈ તમે એને ભંગારમાં ના આપો. તમે એને આજીવન તમે એના ઉપર તમે બેઠા હોય, એને એના ઉપર સવારી કરી હોય, આ ગામથી ઓલું ગામથી પેલું ગામ તમે એને ફર્યા હોય અને પછી એને જૂનું થાય, ભંગાર થાય એટલે તમે એને ભંગારખાને તમે આપી દો. એવું ના કરો, મહેરબાની કરીને સમાધિ આપો અને અથવા એને કાં તો એને યાદગીરીમાં રહેવા દો. જૂના મા બાપ થાય, જો ગયડા મા બાપ થાય એટલે કંઈ એને ગયડા ઘરમાં કંઈ અપાય નહીં. એટલે આ સ્કૂટરને મેં એવું વિચાર કર્યો કે આને આપણે સમાધિ આપી દઈએ. અને મારા બંને છોકરાઓ વિશાલભાઈ અને જિગ્નેશભાઈને કીધું કે આ સ્કૂટરને હું જળિયાવી દાદાના મંદિર પાસે એને સમાધિ આપું છું અને આ સ્કૂટરને તમે એને દીવાબત્તી કરજો, એને અગરબત્તી કરજો. આ સ્કૂટરે જેવા તમને અત્યારે તમને સુખી રાખ્યા છે, સમાધિ આપ્યા પછી પણ આ સ્કૂટર આપણને સુખી રાખશે એવી મેં મારી ભાવનાથી આ સ્કૂટરને મેં સમાધિ આપી છે. અને સમાધિનું સ્થળ ખેરાલુ, મોટો બારોટવાસ, સુજાણીવાસ, જળિયાવી મંદિર પાસે એને સમાધિ આપી છે. જય માતાજી, જય જળિયાવી દાદા. રિપોર્ટર ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ, ખેરાલુ.